હે ગાઈઝ વેલકમ ટુ અર ચેનલ. તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે શુક્રવાર અને સવારના વાગી ગયા છે 7 ને કેટલી મિનિટ 7 કલાક અને 37 મિનિટનો સમય થઈ ગયો છે. અત્યારે આ બધી આ ગોદડન બધી એમને પડ્યા છીએ. ગોદડાને આ બધી એમને એટલે પડ્યું છે 7 વાગે હું હોય તો મમ્મી ને પપ્પા વહેલા ઉઠી જાય. મમ્મીને રસોઈ બનાવી હોય, પપ્પાને નોકરી પર જવા માટે તૈયાર થવું હોય ને હું એક જ કામ નથી કરતો કે સવાર ઉઠીને થોડું કામ કરી લો. અત્યારે પાણી આવ્યું તો પાણી ભર્યું અમને. પછી અમારે પાણી આ નગરપાલિકાનું આવે. અમારી પાસે બોરવેલ છે પણ થોડુંક નગરપાલિકાનું વેસ્ટ થોડી કરે સેવ વોટર. અત્યારે આવ્યો છું ઉપર ને બહુ ઠંડી છે. આજે ઠંડો પવન વધારે છે. હા માનસી કે છે એની ભાષામાં એ કે છે તું ઉપર ક્યારે આવ્યો. એ કામ કરતી હતી એને ખબર ન હોય કે ઉપર ક્યારે આવ્યો હતો. અત્યારે તો બહુ ઠંડો પવન છે. સ્વેટર પહેરી રાખવું પડે આમાં, બાકી બીમાર પડી જઈએ. તમને ખબર જ છે અમારો મકર સંક્રાંતિનો વ્લોગ હતો તેની પહેલાંના વ્લોગમાં હું બીમાર હતો. તેમાં તો સ્કૂલે નહોતો ગયો. તમે વ્લોગ તો જોયો જ હશે. ન જોયો તો જોતા આવજો, ચેનલમાં જ છે. તમે સબસ્ક્રાઈબ નથી કરતા, લાઈક કંઈ નથી કરતા યાર. તમે સબસ્ક્રાઈબ ને લાઈક કરો યાર પ્લીઝ. તમને એટલું સારું એન્ટરટેનમેન્ટ આપીએ તો તમે સબસ્ક્રાઈબ ને લાઈક કરો. વ્લોગ એન્ડ થાય ત્યારે કેટલો આમ સૂરજ હજી લાગતો નથી કે ઉગ્યો છે. આમ હજી તો આમ થોડું આમ ઉજાલો દેખાય છે. તો ગાઈસ તો હવે આપણે નાસ્તો કરીએ. નાસ્તામાં આપણે પરોઠું છે તો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ હવે આપણે અત્યારે પંખો ચાલુ કરવો પડ્યો છે. પણ કેમ પંખો ચાલુ કરવો પડ્યો? બેને પોતા મારી લીધા. અમે પોતા તો અમે વહેલા નથી મારતા, અમે મોડેથી જ મારીએ 10 વાગે, કેમ કે તડકોય નીકળી જાય, ઠંડી પણ ઓછી લાગે, પંખો ચાલુ ન કરવો પડે, તડકો આવે એટલે સુકાઈ જાય. આજે બેને પણ એકદમ હાર્ડ એન્ડ ફાસ્ટ કામ કર્યું. હાર્ડ એટલે ઠંડીમાં ઠંડા પાણીએ પોતા મારવા અને પછી પંખો ચાલુ કરવો તે હાર્ડ છે ને ફાસ્ટ એટલે જલ્દીમાં પોતાનું બધી કામ કરી નાખ્યું એટલે હાર્ડ એન્ડ ફાસ્ટ. ને અમારા અહીંયા રોડ જ છે અમારા ઘરને અહીંયા પછવાડે, તો ત્યાં રોડ બને છે નવો. અમારા આમ બાયપાસ છે અમને આમ તો બહુ છેટે ત્યાંથી રોડ બનતો આવે છે. અત્યારે તો ખોદાણ કામ ચાલુ છે, પછી બનશે, બહુ વાર લાગી જશે તેમાં. સો ગાઈઝ અત્યારે 10 વાગી ગયા છે અને શરદી ઉધરસ અત્યારે પણ મને છે. તો આજે સ્કૂલે નહીં જાઉં, ટ્યુશનમાં નહીં જાઉં, બસ છૂટી કરી દીધી આજે થોડીક. આમાં ટ્રાયપોડનું બ્લૂટૂથ બટન ચાલુ નથી થતું યાર. કનેક્ટ કર્યું તો ચાલુ જ નથી થતું. કંઈક પ્રોબ્લેમ આવી ગઈ છે. હવે પપ્પા આવે પછી બતાડીશ. કંઈક તો પ્રોબ્લેમ है, कुछ तो गड़बड़ है दया. ટ્યુશનમાં નહીં જાય ને કંઈ. ઉપર જઈને જમવાનું શું બનાવ્યું છે. જઈએ ઉપર. પાડોશી મિત્ર બોલાવે છે આપણે. સો ગાઈસ અત્યારે લાઈટ પણ વહી ગઈ છે અને ઉપર જઈએ. પાડોશમાં મિત્ર મારી ભેગો ટ્યુશન સ્કૂલે આવે છે. પૂછતો હતો કે તું સ્કૂલ અને ટ્યુશનમાં આવી શકે. મેં ના પાડી દીધી કે મને મજા નથી, હું નહીં આવું. ઉત્તરાયણના વ્લોગમાં તમે જોયું છે લાઈટ નથી. આ વખતે પણ લાઈટ નથી. ફાસ્ટ દરવાજો ખોલી ગયો. હું તમને બતાવું આ બ્લૂટૂથ બટન કેવી રીતે નથી થતું. આજે હું ચાલુ કરું તો થતું જ નથી બટન. ફેલ થઈ ગયું લાગે યાર, કાં તો બ્લૂટૂથ સેલ ખાલી થઈ ગયો હશે કંઈક. સો ગાઈસ ફાઇનલી આપણું આ જે બ્લૂટૂથ બટન હતું એ ઓન થઈ ગયું છે. તો તેમાં શું થયું, આ ટ્રાયપોડનું વ્લોગ બનાવતો હતો ત્યારે પડી ગયું હતું ને એની સર્કિટ હતી તે આ પડી ગઈ હતી. મને ખબર નથી, પલંગ ઉપર જ છે ને સર્કિટ નીચે પડી છે પલંગ ઉપર, સોરી. તો યુટ્યુબમાંથી જોઈ પછી સર્કિટ ફિટ કરી તેની પર સેલ રાખી થઈ ગયું. હું આને જેમ દબાવીશ એમ વિડીયો ઓફ થઈ જાય. સો ગાઈસ હવે લાઈટ આવવાનું નામ જ નથી રહેતી. 10 વાગે ગઈ છે, 10:30 થઈ ગયા છે. બેન સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ છે ને હું સ્કૂલે આજે નહીં જાઉં. તમને ખબર જ છે બીમાર છું. તો લાઈટ કઈ આવશે યાર, ક્યારે આવશે? મને ટીવી જોવું છે યાર. લાઈટ આવે તો સારું. અહીંયા બાજુમાં અહીંયા અમારો રોડ બને છે તો ત્યાં કન્સ્ટ્રક્શનના કારણે આપણે જેસીબી થાંભલો કોઈ
ગિરાવી દીધો હોય ને વાયર બાયર અમાર કોઈ ગયા હોય થાંભલા કે તો લાઈટ એ કારણ પણ ગઈ હોય. આપણે થોડી ખબર છે લાઈટ કેમ ગઈ. ફાઇનલી ગાઈસ 10 વાગ્યે લાઈટ ગઈ હતી, 11 વાગે આવી ગઈ. ભાઈ કલાક પછી લાઈટ આવી, સારું કહેવાય. આયા કઈ થાંભલા વાપલા હતા મેળા હું ગયો તો આયા કઈ છાસ લેવા ગયો તો જોતો તો ત્યાં જેસીબી પર ઓલી કોર વહી ગયું છે, ખોદતું આમ છે તો હાઈટ ખોદાઈ ગયું છે. પેલા એક લાઈન ખોદશે, પછી બીજી લાઈન ખોદશે, પછી ડાયરેક્ટ રોડ બનાવવાનું ચાલુ કરી દેશે, તેમ કરશે. સો ગાઈસ અત્યારે સાંજના 5 વાગ્યાનો સમય થઈ ગયો છે અને અત્યારે હું જસ્ટ નીંદરમાંથી ઉઠ્યો છું કેમ કે જમીને મારી આંખ લાગી ગઈ હતી અને મજા નથી તે માટે દવા પીને સૂવું હતું. મને સૂઈ ગયો તો આગળ ઉઠ્યો. હવે નાવું છે અત્યારે તો નાહીએ. હવે ઠંડી છે, નાહવું પડશે, આમાં કેમ મેળ પડે. સો ગાઈસ હવે હું નાહી જોઈને ફ્રેશ થઈ ગયો છું. હું શિયાળો હોય ઉનાળો હોય ગમે એ મોસમ હોય ને મને ફ્રેશ રહેવું જ ગમે કેમ કે હું નાહી લઉં ને તો મને જરાક ફ્રેશ ફીલ થાય, સારું ફીલ થાય એટલે હું ડેઈલી નાહું છું. સો ગાઈસ આજના વ્લોગમાં આટલું જ. મળીએ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.